આ તરફ માણેક ચોકમાં આવેલ સોનીની 7 થી 8 દુકાનોમાં મોડી રાત્રે ચોરી થઈ હતી. પોલીસના દાવા મુજબ કોઈ જાણભેદુ વ્યક્તિનો ચોરીમાં હાથ હોવો જોઈએ. ખાડિયા પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કોઈ જાણભેદુ જ આવા પ્રકારની ઘટનાને અંજામ આપી શકે. અને આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિએ જે દુકાનમાં લગાવેલો કેમેરો છે તે ઉતારવાનો પ્રયત્ન કરે છે. 7 થી 8 દુકાનોના તાળા તૂટ્યા છે. માણેક ચોક એ સોની વેપારીઓ માટે જાણીતો એક વિસ્તાર જ્યાં હીરા ઝવેરાતનો વ્યવસાય થાય છે. મોટી માત્રામાં હોલસેલનો પણ વ્યવસાય થાય છે. તેવી 7 થી 8 દુકાનોમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ખાડિયા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. એક વ્યક્તિએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાને પોતાની હાથેથી ઉતારવાનો પ્રયત્ન કરતો વિડીયો પણ હાલ સ્પષ્ટ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. પોલીસની આશંકા છે કે કોઈ જાણભેદુ વ્યક્તિ જ આવા પ્રકારની ઘટનાને અંજામ આપી શકે છે. ખાડિયા પોલીસે સીસીટીવી ફૂટેજ હાલ મેળવી લીધા છે. જ્યાં જ્યાં ચોરી થઈ છે ત્યાંથી સીસીટીવી જો લગાવેલા છે તો ત્યાંથી પોલીસે સીસીટીવી કબજે કરીને તપાસ શરૂ કરી છે. મૌલિક ધામેચા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. મૌલિક, જે ઘટના બની છે, પોલીસ અધિકારીઓનું શું કહેવું છે આ બાબતે ને હાલ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? નિશ્ચિત ગઈકાલ મોડી રાતની આ ઘટના છે, જેમાં 5 થી 7 જે દુકાનો છે માણેક ચોકમાં આવેલ વિસ્તાર જે સોનીઓની દુકાન છે તેમાં તસ્કરો ત્રાટક્યા હતા. 2 થી 3 તસ્કરો આવી રીતે આવી અને લૂંટફાટ કરી અને ચાલ્યા ગયા હોવાની અત્યારે હાલ માહિતી મળી રહી છે. પરંતુ આ જે સીસીટીવીમાં દ્રશ્યો દેખ્યા થયા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ જાણભેદુ દ્વારા જ આ લૂંટ ચલાવવામાં આવી છે. અત્યારે હાલ ખાડિયા પોલીસે આ બાબતે ચોક્કસ બાતમીના આધારે તેમની ટીમો રવાના કરી દીધી છે અને આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. હાલ તો એફએસએલની ટીમ પણ આવી અને ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી. અત્યારે હાલ જોવાનું એ છે કે પોલીસ એફઆઈઆર નોંધી અને અન્ય કેસની જેમ જ આ કેસમાં પણ આરોપીઓને પકડી અને સંતોષ માને છે કે કેમ. પરંતુ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે ખરેખર માણેક ચોક જે ભરચક વિસ્તારો છે ત્યાં પણ 5 થી 7 દુકાન એક સાથે આ તાળા તૂટે છે, ત્યારે પોલીસ માટે પણ એક આ ગંભીર પ્રકારની ઘટના માનવામાં આવી રહી છે. બિલકુલ મૌલિક, ધન્યવાદ જાણકારી માટે.